ઇન્સ્પેક્ટર, આ તમે મારી પાસે શું લખાવવા માંગો છો? હા, મને છોડાવવા માટે તમને જેટલા પૈસા જોઈએ એટલા પૈસા આપવા માટે હું તૈયાર થઈ, અને તમે મારી તમામ સંપત્તિ તમારા નામે લખાવી લેવા માંગો છો? આમાં વાંધો શું છે? આમ પણ તમે ચીટિંગ કરીને જ આ બધું ભેગું કર્યું છે ને? વોટ ડુ મીન? અવાજ નીચે. આ પોલીસ સ્ટેશન છે ને, મારી સાથે અવાજ નીચો કરીને વાત કરવાનું એ તો કાયમ માટે અંદર નાખી દઈશ. હવાલદાર. યસ સર. આજે કયો વાર છે? શુક્રવાર. એટલે આ મેડમ પાસે સાંજે 5 વાગ્યા સુધીનો ટાઈમ છે. એટલે કાલે શનિવાર અને પરમ દિવસે રવિવાર કોર્ટ બંધ હશે. એટલે મેડમને અહીંયા જ રહેવાનું છે, લોકઅપમાં. નોન એસીમાં જમ્બો મચ્છરોની સાથે. વોટ? મારે લોકઅપમાં રહેવાનું? હા, અહીં જ ખાવાનું, અહીં જ પીવાનું, અને જે કંઈ પણ કરવું હોય ને એ અહીં જ. નો. અને હા પપ્પાજી, અમને એ વાતની ધરપત તો છે જ કે જો અમને અમારું ગમતું કામ ના મળ્યું તો તમારી આપેલી ઓફર તો અમારી પાસે છે જ ને. હા અંકલ. હા અંકલ. ઓકે બેટા, ડુ વોટ એવર યુ વિશ ટુ ડુ, પણ એક વાત યાદ રાખજો, તમારી દરેક સિચ્યુએશનમાં હું તમારી પડખે જ ઊભો છું. થેન્ક યુ પપ્પાજી. રાજેશ અંકલ બહુ સારા માણસ છે નહીં? હા મોટા ભાઈ, રાજેશ અંકલ છે ને એકદમ સ્પોર્ટી માણસ છે. ક્રિશભાઈ, તમે ખરેખર નસીબદાર છો કે તમને રાજેશ અંકલ જેવા સસરા મળ્યા છે. હા, એ તો છે જ, પણ એ પપ્પા કોના છે? મારી રાધાના. મેં રાધા સાથે દોસ્તી કરી, એની સાથે લગ્ન કર્યા, ત્યારે જઈને મને પપ્પાજી જેવા સસરા મળ્યા. પપ્પાજી દર વખતે મને એવું ફીલ કરાવે છે. ઠીક છે, ચલો આપણા લોકોના મનનો ભાર તો હળવો થઈ ગયો. કમ ઓન, લેટ્સ ડુ અવર બેસ્ટ. કિયારાને ગમે તે રીતે છોડાવવી પડશે. આ મિલીને એક કામ સોંપ્યું છે, ખબર નહીં આ છોકરી શું કરે છે. ઉપરથી ને મારા જેવું બનવું છે. શું થયું મિલી? મમ્મી, મેં 2-3 જણા સાથે વાત કરી, કોઈ આ કામ કરવા રેડી જ નથી, અને જે કામ કરવા રેડી છે એ લોકો બહુ જ બધા પૈસા માંગી રહ્યા છે. કેટલા પૈસા માંગે છે? મમ્મી, કોઈક 5 લાખ માંગે છે અને અમુક લોકો તો 10 લાખ માંગે છે. આટલા બધા પૈસા કેવી રીતે લાવવા? ને તારી વાત હોત તો હું ગમે ત્યાંથી પૈસાનો બંદોબસ્ત કરી નાખત. હા મમ્મી, તમે એક કામ કરો, તમે કિયારાને જ કહો ને કે પૈસાનો બંદોબસ્ત કરી લઈ, આપણે અહીંયાથી માણસ મોકલીશું અને એને ત્યાંથી છોડાવી લઈશું. એ જ તો પ્રોબ્લેમ છે. શું થયું મીઠાફઈ? શું પ્રોબ્લેમ થયો છે? એ તો મેં એક સાડી લીધી છે ને, તો એ સાડી થોડી ડિફેક્ટિવ છે, તો દુકાનવાળા સાથે વાત કરું છું. પણ લાગે છે મારે જ જવું પડશે. ઠીક છે. અરે ફોઈ, એ તો મસાલો પતી ગયો હતો ને, એટલે હું પૂછવા માટે આવી કે બીજો મસાલો ક્યાં છે? હું 2 મિનિટમાં ફોન પતાવીને આવું જ છું. હા, ઠીક છે.
મમ્મી કોણ હતું? અરે રાધાની જેઠાણી હતી. આ બધા અહીંયા આવીને રહ્યા છે ને એટલે ટેન્શન વધારે છે. બહુ સંભાળીને રહેવું પડે છે. હું ઘરમાં રહીશ ને તો મને લાગે છે હું કિયારને છોડાવી નહીં શકું. મારે જ બહાર આવવું પડશે. મિલી, તું એક કામ કર, તું મેઇન રોડ પર આવીને મને લઈ જા. હું થોડી વારમાં આવું છું. ઓકે? ઓકે મમ્મી. ઠીક છે સાહેબ. 6 વાગી ગયા. હવે ફક્ત 1 જ કલાક બાકી છે. જો કંઈ ના થાય ને તો મારે સોમવાર સુધી આ ગંદી જગ્યામાં પડી રહેવું પડશે. હું તો અહીંયા 1 મિનિટ પણ નથી રહી શકતી. શું કરું કંઈ જ સમજાતું નથી. જુઓ, હવે આ મેડમ 3 દિવસ અહીં જ રહેવાના છે. એટલે પાસેની ઝૂંપડપટ્ટીમાં જે લારીઓ ઊભી છે ત્યાંથી પાણી જેવી દાળ, જાડા ચોખાનો ભાત, વાસી રોટલી અને કારેલાનું શાક લાવી આપજો. ના ના, હું આવું કંઈ નહીં ખાઉં. જો પ્લીઝ ઇન્સ્પેક્ટર સર, તમે આવું ના કરશો. જો હું તમારી સામે હાથ જોડું છું. અરે હું તમારા પગે પડવા પણ તૈયાર છું, પણ પ્લીઝ મહેરબાની કરીને મને અહીંયાથી જવા દો સર, પ્લીઝ. ખાલી 15 મિનિટ બાકી છે. મને નથી લાગતું હવે તમને કોઈ છોડાવવા આવશે. 1 મિનિટ સાહેબ. ગોડ, મમ્મી 5 વાગી ગયા. હવે ઓ શિટ, હવે શું થશે? મને લાગે છે કે યારાને સોમવાર સુધી લોકઅપમાં જ રહેવું પડશે. ગોડ. મમ્મી, તમે ક્યારે લોકઅપમાં ગયા છો? એટલે હું તને ગુનેગાર લાગુ છું? હું શું કામ લોકઅપમાં જાઉં? નો નો મમ્મી, આઈ મીન ટુ સે કે તમે લોકઅપમાં કોઈને મળવા ગયા છો કે નહીં એમ. હા, આવી રીતે તો લોકઅપ અને જેલ બંને જોયું છે મેં. ઓહ, યુ નો વોટ મમ્મી, મેં એવું સાંભળ્યું છે કે જેલમાં સ્પેશિયલ કેટેગરીના લોકોને સ્પેશિયલ ફેસિલિટી મળતી હોય છે. તો શું લોકઅપમાં પણ આવું જ હોય છે? ના, લોકઅપ એક નાની ઓરડી જેવું હોય. એમાં પંખો ના હોય, હવા ઉજાસ ના હોય, બેસવાનું કે સૂવાનું કંઈ જ ના હોય. આપણે જમીન પર સૂવું પડે અને બધાને એક સાથે રાખવામાં આવે છે. ઓ ગોડ મમ્મી, એટલે બિચારી કિયારાને સોમવાર સુધી આટલી ગંદી જગ્યામાં રહેવું પડશે. ઓ નો, બિચારીને તો મચ્છર જ ખાઈ જશે. મમ્મી, શું થયું? તમે શું વિચારી રહ્યા છો? કિયારા બહાર આવી જશે ને તો મારો જીવ ખાશે. એટલે શું જવાબ આપવો ને એ વિચારવું પડશે ને. મમ્મી, હમણાં 5 વાગ્યાનો અલાર્મ વાગ્યું ત્યારે આપણે કેટલા ડરી ગયા હતા. અરે ત્યાં ઘડિયાળનો કાંટો 5 વાગ્યા તરફ આગળ વધતો હશે ત્યારે પેલી કિયારાની શું હાલત થતી હશે મમ્મી. એ કોણ છે તું? હું ધનંજય સાહેબ, ધનંજય. ખાલી નામ ધનંજય છે, બાકી ધન સાથે મારે કોઈ લેણા દેણી નથી.
હા ઠીક છે, પણ કામ શું છે એ બોલ. કામમાં એવું છે ને સાહેબ કે તમે આજે જે માલ પકડ્યો છે ને એ મારો જ છે. માલ? કયો માલ? કયો માલ? એટલે સાહેબ આ ચેકપોસ્ટ પર તમે જે પેલા લીકરના બોક્સ પકડ્યા ને એ મારા જ છે. હા મારા જ છે. જોયું મેં તમને કહ્યું હતું ને કે એ બોક્સ મારા નથી. હા સાહેબ એ મારા જ છે. હા, મારા માણસે પોલીસી એટલે તમારાથી બચવા માટે આ મેડમની ગાડીમાં મૂકી દીધા. જોયું, હું તમને ક્યારેય કહેતી હતી ત્યારે તમે મારી વાત સાંભળવા તૈયાર નહોતા.